દેવભૂમિ દ્વારકામાં શિવરાજપુર બીચ ખાતે કાળઝાળ ગરમી વચ્ચે લોકોના શરીરને હિમાલય જેવી ઠંડીનો અને હિમાલય જેવા વાતાવરણનો અહેસાસ અને અનુભવ કરાવતું ગોવાનું પ્રખ્યાત સ્નોપાર્ક હવે દેવભૂમિ દ્વારકાના શિવરાજપુર બીચ ખાતે આજરોજ ધારાસભ્ય શ્રી પબુભા વિરમભા માણેકના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જ્યારે આ સ્નોપાર્કની અંદર ખૂબ જ સારી એવા ડીજે સિસ્ટમ તેમજ બરફની સ્લાઇડર, નાનકડા બાળકો માટે રમવાના બોલ તથા અંદર જતા લોકોની સેફટી માટે સેફટી જેકેટ, કેપ, હેન્ડ ગ્લોવ્સ, શૂઝ જેવી આધુનિક સગવડો પૂરી પાડવામાં આવેલી છે, જ્યારે આ સ્નોપાર્કની અંદર હિમાલય જેમ -5 ડિગ્રી ટેમ્પરેચરની અંદર લોકો સ્નોપાર્કનો આનંદ ઉઠાવી રહ્યા છે, જ્યારે ગુજરાતનું પ્રથમ એવું આ સ્નોપાર્ક છે જેમની અંદર ફક્ત એક જ વાર ટિકિટ આપી અનલિમિટેડ ટાઈમ સુધી તમે આ સ્નોપાર્કનો લાભ ઉઠાવી શકો છો અને મોજ મસ્તી કરી શકો છો. તો શિવરાજપુર ખાતે આવેલ આ સ્નોપાર્કની મુલાકાત લેવાનું ભૂલશો નહીં અને એકવાર અવશ્ય સ્નોપાર્કની મુલાકાત લેશો, જ્યારે સ્નો પાર્કની અંદર મોજ મસ્તી કરી અને જો પેટ પૂજા કરવાની ઈચ્છા થાય તો તેમની સામે આવેલ આશીર્વાદ હોટલની અંદર સ્વાદમાં બેસ્ટ શુદ્ધ ક્વોલિટી અને સાત્વિક ભોજન લેવાનું પણ ભૂલશો નહીં. તો આજે જ પધારો શિવરાજપુરના સ્નોપાર્ક અને આશીર્વાદ હોટલ ખાતે. રિપોર્ટ લલિત શિગંડિયા, દેવભૂમિ દ્વારકા, શિવરાજપુર.